દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન અને અપીલને ધ્યાનમાં રાખી અલગ અલગ જગ્યા પર તિરંગા યાત્રા યોજાઈ રહી છે। વડોદરા શહેર નજીક દુમાળ ખાતે પણ આ તિરંગા યાત્રા યોજાઈ, જ્યાં ગામના સરપંચ સહિત વિદ્યાર્થીઓ અને અનેક અગ્રગણી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આ તિરંગા યાત્રાનું ભવ્યાતિત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તિરંગા યાત્રા દરમિયાન ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી ભારત માતાના જયઘોષ સાથે સમગ્ર દુમાળ ગામને દેશભક્તિના રંગે રંગ્યું છે। યાત્રામાં યુવાનો અને વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના ઉપાધ્યક્ષ અને પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત તેમજ વડોદરા તાલુકા કિસાન મોરચાના મહામંત્રી, તાલુકા પંચાયત સદસ્ય અને દુમાળ ગામના સરપંચ અજીતસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા છે। તિરંગા યાત્રા દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજના સન્માન સાથે દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાઓને વધુ મજબૂત કરવા માટેનો સંદેશ પણ આપ્યો છે। ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ અને ઉત્સાહને કારણે સમગ્ર દુમાળ ગામમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો છે।